સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના સંયુક્ત પોલીસ કમિશનર વાઘબા જામીર અને પોલીસ કમિશનર ભગીરથ ગઢવીના માર્ગદર્શન હેઠળ સુરતની મૈદરપુરા પોલીસે એક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને અનડિટેક્ટ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સંયુક્ત બાતમીના આધારે પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હિટ એન્ડ રનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મૈદરપુરા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અરસામાં મૈદરપુરા ગોટાલાવાડીથી લાલ દરવાજા વચ્ચે આવેલ પીએમ સુઝુકી શોરૂમની સામે જાહેર રોડ પર ફરિયાદીના પરિવાર સાથે મોટરસાયકલ લઈને પસાર થતા હતા। તે દરમિયાન મોટરસાયકલ પાછળ એક અજાણ્યા વાહન ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે ગફલત ભરી રીતે ચલાવી ફરિયાદીને પાછળથી ઠોકર મારી અને ફરાર થઈ ગયો હતો। ચાલકને ફોર વ્હીલ લઈ પૂર ઝડપે ચલાવી જતો હતો, જે બાબતે ફરિયાદીએ તેમના પત્ની તેમની દીકરીને ઈજા થઈ હતી અને જેઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા। ખાતેથી અત્યારે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સંયુક્ત બાતમી મળતા પોલીસે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ 10/2/25ના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ પીએમ સુઝુકી શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી ફોર વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ, જેથી મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગરાસિયાનાઓએ હાથ ધરેલ, જેમાં 100 કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાઈ આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે। આરોપી ક્યાંથી ક્યાં જતો હતો? આરોપી તેના ઘરે એલપી સવાણી રોડથી જિલ્લાની બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહેલ હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।